જય કુળદેવી માં। મિત્રો, ક્યારેય વિચાર્યું છે કે તમે મહેનત તો બહુ કરો છો પણ ફળ નથી મળતું? ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી, દવાખાનાના ધક્કા પૂરા નથી થતા, છોકરા છોકરીઓના લગ્નમાં વિઘ્ન આવે છે। તમે હનુમાનજીને પૂજ્યા, મહાદેવજીને પૂજ્યા, બધા ભગવાનને પૂજ્યા, પણ એક વાત ભૂલી ગયા, અને એ છે તમારી કુળદેવી। જે ઘરની દીકરી સાસરે જાય છે ત્યારે પહેલાં કુળદેવીને પગે લાગીને જાય છે। જે ઘરનો દીકરો પરદેશ જાય ત્યારે કુળદેવીના નામની સોપારી ખિસ્સામાં રાખે છે। એ જ કુળદેવીને આપણે ભૂલી ગયા છીએ। આજના વિડીયોમાં હું તમને કોઈ મોટી પૂજા નથી કહેવાનો, ખાલી એક મંત્ર કહેવાનો છું, જે રોજ સવારે જો તમે તમારી કુળદેવી પાસે બોલશો તો તમારા 7 પેઢીના દોષ ખતમ થઈ જશે, તમારા બધા જ દુઃખોનો અંત આવી જશે। આ મંત્ર સામાન્ય નથી, આ સિદ્ધ મંત્ર છે। ભાગ 2, કુળદેવી કોણ છે અને કેમ રૂઠે છે? મિત્રો, સૌથી પહેલાં સમજો કે કુળદેવી એટલે શું। આપણા હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે, દરેક કુળનો એક રક્ષક હોય। જેમ તમારા ઘરનો વડીલ તમારું રક્ષણ કરે, એમ આખા કુળનું રક્ષણ કુળદેવી કરે છે। તમારી કુળદેવી ચામુંડામાં હોય, બહુચરમાં હોય, અંબામાં હોય કે પછી ખોડિયારમાં હોય, મહાકાળીમાં હોય, ના ગમે તે હોય, શક્તિ એક જ છે, આદ્ય શક્તિ। તો એ રૂઠે કેમ છે? 3 કારણ છે મિત્રો। કારણ નંબર 1, કુળદેવીના સ્થાને જવાનું બંધ કર્યું। પહેલાં દર નવરાત્રિએ લોકો પગપાળા કુળદેવીના મંદિરે જતા, હવે આપણે વર્ષો સુધી જતા જ નથી। માં રાહ જોઈને થાકી ગઈ છે। કારણ નંબર 2, ઘરમાં કુળદેવીનો ફોટો કે જ્યોત નથી। આપણે ઘરમાં બધા ભગવાનના ફોટા રાખીએ છીએ પણ કુળદેવીનો ફોટો નથી રાખતા। જે ઘરમાં કુળદેવીનું સ્થાન નથી ત્યાં બરકત ક્યારેય નથી રહેતી। કારણ નંબર 3, કુળદેવીના નામે દીવો નથી કરતા। અનેક ઘરોમાં રોજ સાંજે દીવો થાય છે પણ કુળદેવીના નામનો દીવો કોઈ નથી કરતું। શાસ્ત્ર કહે છે કે જે ઘરમાં કુળદેવીના નામનો દીવો નથી થતો ત્યાં અન્નપૂર્ણામાં પણ નથી રહેતી। યાદ રાખો, જો કુળદેવી રૂઠે તો કોઈ દેવ તમારું કામ નથી કરી શકતા, અને જો કુળદેવી માની જાય તો કોઈનો દોષ તમને નડી ના શકે। પિતૃદોષ, વાસ્તુદોષ, ગ્રહ દોષ બધા જ કુળદેવીની કૃપાથી ખતમ થઈ જાય છે। ભાગ નંબર 3, બધા દુઃખો દૂર કરનારો એક મહામંત્ર। હવે મિત્રો, ધ્યાનથી સાંભળજો। જો મંત્ર હું તમને આપવા જઈ રહ્યો છું એ મારા ગુરુજીએ મને આપેલો છે। આ મંત્ર તમારે રોજ બોલવાનો છે। આ મંત્ર નોટ કરી લેજો। મંત્ર છે ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડે વિચ્ચે ઓમ કુળદેવીએ નમઃ। આ મંત્ર ફરીથી 2 વાર બોલવો। ફરીથી બોલું છું, ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાએ વિચ્ચે ઓમ કુળદેવીએ નમઃ। આ મંત્રમાં 3 બીજ મંત્ર છે। ऐ એટલે સરસ્વતી, જે તમને બુદ્ધિ આપશે। હિ એટલે મહાલક્ષ્મી, જે તમને ધન આપશે। અને ક્લીમ એટલે મહાકાળી, જે તમારા દુશ્મનનો અને દુઃખોનો નાશ કરશે। અને ચામુંડાએ વિચ્ચે એટલે તમારી બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ। તમારી કુળદેવીનું નામ જે હોય એ તમારે છેલ્લે જોડવાનું। જેમ કે જો તમારા કુળદેવી બહુચરમાં હોય તો ઓમ બહુચર દેવીએ નમઃ જય। જો ખોડિયારમાં હોય તો ઓમ ખોડિયાર દેવીએ નમઃ। ભાગ 4, મંત્ર બોલવાની સાચી વિધિ। મંત્ર તો બધા બોલે છે પણ ફળ કેમ નથી મળતું? કારણ કે વિધિ ખોટી છે। હવે હું તમને સાચી વિધિ કહું છું। આ વિધિ 5 નિયમ છે। નિયમ નંબર 1, સમય। આ મંત્ર બોલવા માટે સૌથી સારો સમય સવારે 5 થી 7 વાગ્યાનો છે।
બ્રહ્મ મુહૂર્તમાં. જો સવારે ના થાય તો સાંજે દીવો કરતી વખતે બોલી શકો, પણ રાત્રે 10 પછી ક્યારેય આ મંત્ર ન બોલવો. નિયમ 2. આસન અને દીવો. જમીન પર લાલ કપડું પાથરીને બેસવું. સામે ઘીનો દીવો કરવો. દીવામાં એક ચપટી કંકુ નાખવું. આનાથી કુળદેવી જલ્દી પ્રસન્ન થાય છે. નિયમ નંબર 3. માળા. શરૂઆતમાં 21 દિવસ સુધી રોજ એક માળા એટલે 108 વાર આ મંત્ર બોલો. રુદ્રાક્ષની માળા હોય તો ઉત્તમ, ના હોય તો હાથના ટચકા પર પણ ગણી શકો. 21 દિવસ પછી તમે રોજ 21 વાર પણ બોલશો તો ચાલશે. નિયમ નંબર 4. ભોગ. મંગળવાર અને શુક્રવારે કુળદેવીને સાકરનો ભોગ ધરાવો. એક નાની વાટકીમાં સાકર અને એમાં 2 લવિંગ. આ સૌથી પ્રિય ભોગ છે. નિયમ નંબર 5. સૌથી મહત્ત્વનો નિયમ. માફી માંગો. મંત્ર શરૂ કરતાં પહેલાં હાથ જોડીને બોલો, હે મારી કુળદેવી માં, હું અજાણ છું, નાદાન છું. મારાથી અને મારા પરિવારથી જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. હું તમારું બાળક છું, મને શરણે લો. યાદ રાખો મિત્રો, માં ક્યારેય પોતાના બાળકથી નારાજ નથી રહેતી. ખાલી તમારે સાચા દિલથી બોલવાની જરૂર છે. ભાગ નંબર 5. આ મંત્રથી શું થશે? હવે સવાલ એ છે કે આ એક મંત્રથી શું થશે? પહેલું ફળ. પૈસાની તંગી ખતમ. જે ઘરમાં કુળદેવી પ્રસન્ન હોય ત્યાં લક્ષ્મીને આવવું જ પડે. તમારા અટકેલા પૈસા પાછા આવવા લાગશે. ધંધામાં બરકત થશે. બીજું ફળ. કુટુંબમાં શાંતિ. ઘરમાં જે ઝઘડા થાય છે પતિ પત્ની વચ્ચે, જે કંકાસ છે, એ બધું જ આ મંત્રની ઉર્જાથી શાંત થઈ જશે. કારણ કે કુળદેવી એટલે પરિવારને જોડી રાખનારી શક્તિ. ત્રીજું ફળ. બાળકોનું રક્ષણ. તમારા બાળકોને કોઈની નજર નહીં લાગે, કોઈ ગ્રહ નહીં નડે. કુળદેવી પોતે તમારા બાળકોની આસપાસ કવચ બનાવીને ઊભી રહે છે. તો મિત્રો, આજથી જ, અત્યારથી જ આ નિયમ ચાલુ કરો. કાલ પર ના છોડો. તમારી કુળદેવી કોણ છે એ તમને ખબર ના હોય તો તમારા વડીલોને પૂછો, તમારા ગામના પૂજારીને પૂછો, અને જો તોય ખબર ના પડે તો ખાલી જય કુળદેવીમાં બોલીને પણ આ મંત્ર કરી શકો છો. માં સુધી તમારો અવાજ પહોંચી જ જશે. આ વિડીયોને તમારા પરિવારના ગ્રુપમાં શેર જરૂર કરો. કદાચ કોઈના ઘરમાં પણ આ જ તકલીફ હશે. કમેન્ટમાં લખો, જય કુળદેવીમાં. જય માતાજી મિત્રો.